ફેમિલી, સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં. તો કેમ છો મિત્રો? કે હેલો ગાઈસ, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. કઈ આય 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 અહીંયા ઉપર ને પંખો બંધ કર્યો. હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં. ભાઈ વાગી ગયા છે 6:30 ને આપણે ઉઠી ગયા છે અત્યારમાં. અને રજની અને ગોલુ હજી સૂતા ઉપર, કેમ કે ઉપર સુઈ જ ગરમી છે એટલે ઘરમાં તો રહેવાતું નથી ભાઈ. તો હું ઉઠીને આવતો રહ્યો, કેમ કે આજે છે બિગ ડે, શનિવાર છે એટલે મારે જવાનું હોય થોડુંક વહેલું. આવી ગયા ગોલુ ને ઉઠી ગયા. પુરાવી દે અહીંયા. હે ઉઠી ગયો, આમ છો, ઉઠી ગયો. ટાઈમ આવે અત્યારમાં ફર્યું જો સાફ કરી નાખ્યું. ખડ હતું ભાઈ અહીંયા, તો એ બધી સાફ કરી નાખ્યું, આમાં ભરી લીધું. તો અટાણામાં એવું સફાઈ કામ ચાલુ છે, બધી ઉઠી ગયા. તો આજે મારે પણ વહેલું જવાનું હોય એટલે બધી ઉઠી ગયા. આને મને કામ વહેલા જા ગોથા મારે રડમાં આ લાકડી લઈ લે હો, સુઈ જા, નીંદર આવતી હોય. હેલો મિત્રો, તો વાગી ગયા છે 7:30 અને હવે આપણે નીકળીએ જોબ ઉપર. હું વ્લોગિંગ કરું ને ત્યારે દાંત કાઢે જો. હા હાલો કહી દે કે હેલો ગાઈસ, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. કહી દે આય 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 અહીંયા ઉપર ને પંખો બંધ કર્યો. પૈસા જોઈશ બકર તો માં લઈ આવીશ પણ ભાઈ હા તો હાલો પાકીટ છે આપી દઉં. હાલો ભાઈ, તારી પોકેટમાં નહીં દેતો જાઉં. તો જો ભાઈ આ ગોલું છે ને નાસ્તો કરીએ તો આવી રીતે ગાંઠિયા ને બધી ઉલાર નાખ, કેરી બધી છે ને વિખરતી કરી નાખ. તો ભાઈ ધુરંધર ઉઠી ગયો. આજે આવે કે તારું મકાન ચણવા કારીગર? હે આવશે રોહિત ને ઈ બરાબર. તું રોહિત ને તે કામે રોહિત ને આપ્યું. રોહિત વે રાખ્યું કે ઈ તો ખાલી પાણા ચડાવવા આવે બરાબર. તો ભાઈ આજે આવે છે રોહિત અહીંયા કારીગર. તો અડધા પાણા અહીંયા છે અને અડધા ચડાવી દીધા. ને કાલે ભાઈ વેજા એટલી રેતી પણ સારી નાખીને થાકી ગયો તો. થાકી ગયો તો ને રોહિત. હવે આપણે નીકળીએ આપણી જોબ ઉપર. આપણે આપણું જો અસ્ત્ર ઉઠાવી લીધા. હવે ભાગીએ એમએમપી ગોતી. આ શનિવાર છે, બિગ ડે. વાગી ગયા છે 12 અને આપણે આવી ગયા ઘરે. અને રોહિતનું કામ ચાલુ છે તો પેલા ઈ જ જોઈએ. કઈ આવી ગયા બરાબર. અહીંથી સીધા આપણે જઈ ગયા. આ બાપા લાગે. બોલો ભાઈ મજૂર. કોણ ભાઈ તમે? મિત્રો તો વાગી ગયા છે 12:30 અને હવે આપણે જોબ ઉપર ત્યાં આપણે ઘરે જે કામ માટે આવે એ કરી લઈએ. એટલે કે આપણે અત્યારે જમવા આવ્યા હોય તો ભાઈ જમી લઈએ. જો જમવામાં છે ભાઈ રોટલા, આથણા, ભાત અને ખીચડી, રીંગણા બટેટાનું શાક અને છાશ પણ છે. જો રજની બનાવે છે. ગોલું ખાઈ લેવું ને? ખાઈ લેવું ને? આમ જો દીકા ખાઈ લેવું ને? ખાઈ લઈએ ભાઈ. જો હાલો ભાઈ, મસ્ત મજાનું જમી લઈએ. જમીને પછી મળીએ પાછું. જમી લીધું, જમીન જાય ભાઈ વાળા રૂમમાં બેઠો છું અત્યારે. અને રોહિતે પણ જાય જમવાનું ચાલુ કરી દીધું. ખાવા તો બોલો? હા ભાઈ ખાવા લો કે જમવામાં રીંગણા બટેટાનું શાક. મારે ઈ જ હતું. મોરું લાગે નિમક બરાબર. અત્યારે આપણે અહીં જો વડલાની ઠંડી હવા ખાવા આવી ગયા, મસ્ત મજાની. અને હું સંજય બેઠા છે ભાઈ, મોબાઈલમાં રીલ્સ જોઈ છે. ત્યાં મસ્ત મજાની હવા આવે છે ભાઈ, એટલે બેઠા છે. કારીગરને પાણી પાણી પા આયા હા રોવું તો બતાવી. તો ભાઈ રોહિતનું કામ ચાલુ થઈ ગયું છે બપોર પછીની પારી બરાબર. આજથી કામ ચાલુ થયું હતું
અને જો અત્યારે આપણે રેતી હારે છે ત્યાં ઉપર નાખવાની છે. આપણે અહીંયા રેતી અહીંયા પડીને એટલે ત્યાંથી પછી એને હારે તો બતાવું તમને ખબર જ છે. જોઈએ એટલે એવી રીતે છે ભાઈ. ત્યાં પડી એટલે ત્યાંથી પછી હારવી પડે. હજી રોહિતભાઈ એના એની સાઈડ સીડી નથી બનાવી એટલે અહીં ભાઈની સીડી છે ત્યાંથી હારે છે. રોહિત ચા લઈને આવ્યો ભાઈ કારીગર હાટું. તો આપણે પણ પી લઈએ ચા પીને પછી આપણે ક્યાંક જાય પછી કંઈક માવો બાવો ખાઈએ. માવો ખવડાવીએ કારાને. રોહિત ખવડાવે છે ને તને. તારું કામ છે ને હું ખવડાવું. હા વાંધો ને તારા કામ મારું કામ આગળ જાય ચાલુ થાય ને તો હું ખવડાવી દઉં. હા તારું ભાઈ ચાલુ થાય તો હા ભાઈ એનું કામ ચાલુ થાય તો હું ખવડાવી દે. તો ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં. તો કેમ છો મિત્રો? તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો. સવારે તો દાંત કાઢતો હતો સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં. તું બ્લોગ બનાવી મોટો થઈને બનાવી? હું બનાવું તું નહીં બનાવ? હા ગોબા પોપટ. તાર દાંત ક્યાં? કેટલા દાંત આવ્યા? દાંત બતાવ. દાંત જીભ કહેવાય એને તો. દાંત બતાવ. આયા નહીં, દાંત બતાવ. કારીગર વહી ગયા છે ને રોહિતનું કામ જો આજે એટલે પૂરું થાય. કરાવવાનું જો ભાઈ અત્યારે સાફ સફાઈ કરે. ઓલું સાઈડમાં પડ્યું હોય ને ભૂકો હાથે આ તારો રૂમ તૈયાર થઈ ગયા 15-20 દીમાં. એટલે પ્લાસ્ટર ને બધી થઈ જાય બરાબર. તો જો અહીંયા છે ને આ ગેપ જેવું આ બે પાણા ને આ ઊભો પાણો ત્યાં ભાઈ છે ને આપણે રોહિતની સેક્શન બારી આવશે કે ઓલી તૈયાર બારી જોઈએ હવે કઈ નાખવું. હા સેક્શન જ નાખ દે. એ જ નાખી દેવાય. કાચવાળી બારી સેક્શન એ સારી લાગે. અહીંયા બનશે પતરાવાળો રૂમ અત્યારે તો. પતરાવાળો તો કહો પછી તો પાપડી પીઢી આવે ને સ્લેબ આવે. એવું છે? હા તો સારું લ્યો. આને ભાઈ જો આ પારાપેટ તો હતા જ એટલે માથે આજ કારીગરો જ આ 3 થર માર્યા બરાબર. અહીંયા આવશે રોહિતની બારી ને જો આ 3 થર લાગી ગયા ને અહીંયા દરવાજો આવશે એટલે ભાઈનું કામ જાજુ ઉપડી ગયું કેમ કે 3 થર તો હતા જ એટલે એને વહેલું સણાઈ તો જાહે પછી પ્લાસ્ટર ને એ બધી એની રીતે કરાવશે. તો મિત્રો નાસ્તો ચાલે જ ભાઈ જો અત્યારે ગોલુનો ને એની મમ્મીનો. અને અત્યારે અહીં અગાસી માટે બેઠા છે. આજનો આપણો મસ્ત મજાનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે આ વ્લોગને પૂરો કરીએ.